કંકોડાનું શાક જે લોકો નથી ખાતા એ લોકો માટે આ વિડીયો ખાસ છે. જો તમે આવી રીતે કંકોડાનું શાક બનાવી લીધું તો બધાને બહુ જ ભાવશે. આ શાક એટલું હેલ્ધી પણ છે કે આના આગળ બધા શાકભાજી એકદમ ફીકા છે. તો ચોમાસાની સિઝનમાં આ શાક 1 થી 2 વાર જરૂરથી ખાવું જોઈએ. તો આવી રીતે બનાવશો તો સરસ બનશે. તો સૌથી પહેલા મેં અહીંયા કંકોડાને ધોઈ લીધા છે. હવે આપણે તેની છાલ ઉતારવાની નથી. જો તમને છાલ પસંદ ના હોય તો ઉતારી લેવાની, નહીં તો આ રીતે જ આપણે તેને સમારીશું અને એને આપણે રાઉન્ડ શેપમાં સમારીશું. અને જો તમને એમાં બીજનો ભાગ થોડો વધારે પડતો જાડો લાગે તો તમારે બીજ કાપી દેવાના, એટલે કે કાઢી લેવાના. અહીંયા મેં કંકોડા સમારી લીધા છે. હવે હું ફરીથી પણ તેને ધોઈ દઈશ. શાક માટે આપણે એક પેનમાં 3 ચમચી તેલ ગરમ કરીશું. એમાં રાઈ એડ કરીશું. રાઈ સરસ એવી ફૂટી જાય એટલે આપણે જીરું એડ કરવાનું છે. જીરું એડ કર્યા પછી આપણે એમાં હિંગ એડ કરીશું અને અહીંયા મેં ડુંગળી લીધી છે. તો ડુંગળી એડ કરવાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો વધી જશે. એક મોટી સાઈઝની ડુંગળીને મેં નાના ટુકડામાં કટ કરી લીધી છે. તો એ પણ આપણે એડ કરી અને એને 1 થી 2 મિનિટ માટે સાતળી દઈશું. જો તમને ટમેટા પસંદ હોય તો તમે અહીંયા ડુંગળી અને ટામેટાનો વઘાર પણ કરી શકો છો. હવે આપણે એમાં 1 ચમચી મરચાં, આદુ અને લસણની પેસ્ટ એડ કરી છે, જેનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે. અને આ શાકમાં ભરપૂર પ્રમાણમાં લસણનું પ્રમાણ હોય છે, જેનાથી શાક ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. હવે ઢાંકણ ઢાંકી આપણે લસણ અને ડુંગળીને સરસ એવું સાતળવા દેવાનું છે. તો થોડીક જ વારમાં સરસ મજાની ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એમાં આપણે મસાલા કરીશું. મસાલામાં અહીંયા મેં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. મસાલાને આ રીતે તેલમાં થોડીક વાર સોતે કરવાથી એનો ટેસ્ટ ખરેખર સરસ આવે છે. તરત જ આપણે તેમાં જે સમારીને કંકોડા રાખ્યા છે એ બધા જ એડ કરી દેવાના છે અને હલાવી લઈશું. તો મસાલાથી કોટિંગ થઈ જાય એવી રીતે આપણે હલાવી દીધું છે. આ શાકમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરતા. આ શાકની વરાળથી જ ચડવામાં આવે છે, જેથી એ શાક ખાવામાં ખૂબ જ મજા આવે છે. જો તમે પાણીથી ચડાવતા હોય તો શાકનો ટેસ્ટ ફીકો પડી જશે. એના કારણે આ શાકનો ટેસ્ટ સારો નથી આવતો, એટલે કે ફીકો લાગે છે. એના કરતાં તમે આના વરાળમાં ચડવાનું. એટલે આપણે ફરીથી ઢાંકણ ઢાંકી શાકને થવા દીધું છે. વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું અને સરસ મજાનું શાક ચડી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. લગભગ અહીંયા આપણે 5 મિનિટ જેવું સ્લો ગેસ પર થવા દીધું હતું. શાક અહીંયા સરસ મજાનું ચડી ગયું છે. લાસ્ટમાં તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ આ શાકને બાજરીના રોટલા સાથે સ્પેશિયલી સર્વ કરીશું. તો આવી રીતે તમે કંકોડાનું શાક બનાવશો તો જે લોકો નથી ખાતા એ લોકો પણ ખાવા લાગશે, કેમ કે આ શાક એટલું ટેસ્ટી બન્યું છે. રોટલા સાથે તો બહુ જ ખાવાની મજા આવે છે. તો તમે પણ આ શાક નથી બનાવ્યું આ સિઝનમાં તો એકવાર આ રેસીપી જોઈ જરૂરથી બનાવજો અને ઘરના બધાને આ શાક જરૂરથી ખવડાવજો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો. ફરીથી મળીશું આપણે નવી રેસીપી સાથે. ત્યાં સુધી